સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એ નજીક આવી રહી છે. 26 એપ્રિલે મતદાન છે અને ખાસ કરી આપની યુવા પેઢી એટલે કે ઝેનઝી આ ચૂંટણીને લઈ એમનું શું કહેવું છે, શું છે એમનો પ્રતિસાદ, ચાલો જાણીએ. આપણું રાજકોટ છે એ રંગીલું રાજકોટ તો છે જ, પણ એમાં હજી એવા કયા રંગો છે અથવા એવી કઈ સુવિધાઓ છે કે જે આપના મતે ખૂટે છે? આપનું નામ? મારું નામ ગોહિલ પૂજાબા મહેન્દ્રસિંહ છે. આપણા રંગીલા રાજકોટમાં એવી મીન્સ કે સિમલામાં જેમ ક્રાઇમ થાય છે ત્યાં 0% છે. આપણા રાજકોટમાં ક્રાઇમને સ્ટેજ વધુ છે, તો આ ક્રાઇમ ઓછા થવા જોઈએ. પોલીસ સ્ટેશને જઈ તો ગર્લ્સ માટે કે ગમે તે માટે સરખી શું કહેવાય કરવી પડે છે, સરખો ન્યાય દેવો પડે છે. તે માટે થઈને સરખી સુવિધા કરવી પડે છે. પછી બહાર જતા હોય કે ગમે ત્યાં જઈએ ત્યારે સેફલી ગર્લ્સ માટે સેલ્ફ જોવું પડે છે. ખાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે અને એન્ટરટેનમેન્ટ માટે રાજકોટમાં જે એવી કઈ સુવિધાઓ છે કે એઝ અ ઝેનઝી તમે એમાં સુધારો અથવા વધારો ઈચ્છી રહ્યા છો? જી, મારું નામ કમાણી વૃષ્ટિ છે અને હું એક સ્પોર્ટ્સ પ્લેયર જ છું. તો એના અનુસાર હું કહું છું કે જે આપણા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેને ડેવલપમેન્ટ કરવા જોઈએ, ગર્લ્સને ચાન્સ મળવો જોઈએ. અને અમુક ગેમ જે એવી છે કે ગર્લ્સ જેમાં પાર્ટિસિપેટ ન કરી શકે તો એને આગળ વધારવી જોઈએ, મારા મંતવ્ય અનુસાર. રાજકોટમાં નાઇટ લાઈફ અને કલ્ચરલ ઇવેન્ટ હજુ પણ વધુ કંઈ અલગ થાય એના માટે એઝ અ ઝેનઝી તમે શું ઈચ્છી રહ્યા છો? તમારું નામ? મારું નામ શર્મા કાચલ, હું FIBA સાયકોલોજીમાં અભ્યાસ કરું છું. આજનું કલ્ચર કે જે જૂનું કલ્ચર હતું, ભારતીય સંસ્કૃતિ, જે આજનું કલ્ચર ધીમે ધીમે ઓછું થતું જાય છે અને હવે જો જેન્ઝીને ખબર પડે તે માટે આજનું કલ્ચર છે, જે જૂનું કલ્ચર છે એને પાછું રિપીટ કરવું જોઈએ. તેથી જેન્ઝી છે એને ખબર પડે કે નહીં, આપણી ભારતીય સંસ્કૃતિ આવી છે, પરંપરાઓ આવી છે અને આનાથી શું ફાયદો થાય છે અને અત્યારે જે કલ્ચર ચાલુ રહ્યું છે એનાથી શું ગેરફાયદો થાય છે, તો ખબર પડે જેન્સીને કે નહીં આપણું કલ્ચર આવું હતું. કેમ કે ધીમે ધીમે બધું ભૂલાતું જાય છે, એટલા માટે એને કલ્ચરલ એ વધુ જોઈએ. અને ફેમિલી બેકગ્રાઉન્ડ છે, કુટુંબ છે, મિત્રો છે, આપણા સંબંધીઓ છે, એની સાથે કેવી રીતે વાતચીત કરવી જોઈએ એ પણ એક આપણી પરંપરા અને સંસ્કૃતિમાં આવે. એનાથી આઈડિયા આવે જેન્સીને કે આપણે શું કરી રહ્યા છીએ ને આપણે શું કરવું જોઈએ ને આપણી કલ્ચર ભારતીય સંસ્કૃતિ શું છે. થેન્ક યુ. જેમ કે તમે ફેમિલી સાથે અથવા ફ્રેન્ડ સાથે બહાર જાઓ છો રાતના સમયે, પછી એવી કઈ સુવિધાઓ છે કે જેના માટે તમે હજુ એમાં સુવિધામાં વધારો ઈચ્છી રહ્યા છો? અમે ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે બહાર જઈએ છીએ તો ફેમિલી જોડે જઈએ ત્યારે અમને એટલી સેફટી હોવી જોઈએ કે અમને અનકમ્ફર્ટેબલ ના થવું જોઈએ. અમુક એવી વસ્તુ જોઈને કે નહીં આ ન થવું જોઈએ, એના માટે સ્પેશિયલી એવો કડક કાયદો હોવો જોઈએ કે નહીં અમુક વસ્તુ અમુક સીમિત જ હોવી જોઈએ. કેમ કે અમે ફેમિલી સાથે બેઠા હોય તો એવું અનકમ્ફર્ટેબલ થાય કે નહીં આ બધું ના હોવું જોઈએ, એટલે અલગ કંઈક કરવું જોઈએ અને કાયદો હોવો જોઈએ. કે અને અમે બહાર સ્પેસમાં જઈએ તો અમુક વ્યક્તિઓ એવા હોય છે જે ગેરશબ્દ બોલે છે કે જે ફેમિલી જોડે હોય તો ના સારું લાગે, તો કડક કાયદો હોવો છે કે એવા ગેરશબ્દ ના બોલવા, કે પબ્લિક પ્લેસમાં ધ્યાન રાખવું કે તમે કઈ રીતે વર્તવું અને તમે કેવી રીતે વર્તો છો અને તમારી છાપ કેવી ઊભી થાય છે. આપનું નામ શું છે? મારું નામ ગોડેશ્વર વિશ્વા વિજયભાઈ છે. વિશ્વા, ખાસ કરી અને તમે જ્યારે કોલેજ આવો છો ત્યારે મોટા ભાગે સ્ટુડન્ટ છે એ બસમાં ટ્રાવેલિંગ કરતા હોય છે. બસના ટ્રાવેલિંગમાં હજુ પણ એવી કઈ સુવિધાઓ છે કે જેમાં વધારો થવો જોઈએ આપના મતે? મારા મતે તો હું તો 4 વર્ષથી આ બસમાં ટ્રાવેલ કરું છું, જેમાં મારો સખત મતલબ એક છે કે પબ્લિક પ્લેસમાં લોકો એટલી ગાળો બોલે છે અને એમનું વર્તન એવી રીતે હોય છે કે જેમ કે ડ્રાઈવર જ છે બસ ચલાવતા ચલાવતા એ થૂકે છે તો પાછળના જે લોકો હોય છે એ ગુસ્સે થઈને બસ રોકે છે, જેના કારણે અમારો ટાઈમ વેસ્ટ થાય છે અને અમારે જ્યાં પહોંચવું હોય ને ત્યાં ટાઈમે પહોંચી શકાતા નથી એમના ઝઘડાના લીધે. અને બીજી વાત એ છે કે લોકો ગાળો બોલે છે, અપશબ્દો બોલે છે, જેના કારણે અમને એટલું અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે કે વિચારી જ જુઓ કે તમારા ફેમિલી સાથે કે તમે કોઈ બસમાં ટ્રાવેલ કરો છો તો એ શું વિચારશે. અમને તો એક તો પહેલાં એ જ બીક હોય અને એ એટલું અનકમ્ફર્ટેબલ ફીલ હોય છે કે અમને ખરેખર ખુદને બીક લાગે છે કે લોકો પબ્લિકમાં આવી રીતે કેવી રીતે બોલી શકે. તો આના માટે સખત કાનૂન હોવા જોઈએ કે આવું કોઈ વ્યક્તિ કરે તો આના માટે કાર્યવાહી થવી જોઈએ. અને એક તો એ છે કે બસ ટાઈમે આવી જોઈએ. ઘણીવાર બસનો ટાઈમ હોય એ ચૂકી જ જાય છે મોસ્ટ ઓફ ધી ટાઈમ, જેના કારણે કોલેજમાં અમારે પ્રેઝન્ટેશન હોય કે અમુક અમારે એક્ઝામ હોય તો અમારે બહુ તકલીફ પડે છે. તમારા મતે મેયર કેવો હોવો જોઈએ?
મારા મતે તો મેયર એવો હોવો જોઈએ કે જે હે ને લોકોને લોકો જેમ કે સ્ટુડન્ટ છે અને જ્યાં લોકોની પ્રગતિ આગળ વધે કે ખાલી એવું જ નહીં કે રાજશાહીમાં કે એવી જ રીતે આગળ વધવું જોઈએ, પણ લોકોના સામાજિક જરૂરિયાત હોય એ પૂરી કરી શકે એવી એમના ક્ષમતા હોવી જોઈએ. અને કાનૂનનો ભંગ તો બિલકુલ થવો જ ન જોઈએ. જો કોઈ કરે તો એના માટે કડક કાર્યવાહી કરવી જોઈએ. આપના મતે મેયર કેવો હોવો જોઈએ? મારા મતે મેયર એવો હોવો છે કે જે પોતાના હિત માટે નહીં પણ પોતાના સમાજના હિત માટે વિચારે, પોતાના સોસાયટીના હિત માટે વિચારે. અને ખાસ કરીને એજ્યુકેશન બાબતે કે અત્યારે એઆઈ રાજકોટમાં બહુ ઓછું થઈ રહ્યું છે એઆઈનો ઉપયોગ. અને અમારે ડિગ્રી લેવી હોય, અમારે કોલેજ અહીંયા થઈ રહ્યું છે, પણ અમારે ડિગ્રી લેવા, અમે સાયકોલોજીના સ્ટુડન્ટ છીએ, અમને અહીંયા ખાલી સર્ટિફિકેટ મળે છે. અમારે લાયસન્સ જોતું હોય તો અમારે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં જવું પડે છે. તો અમને અહીંથી લાયસન્સ પ્રોવાઈડ થવું જોઈએ કે અમારે અહીંથી બહાર ના જવું પડે. એટલે એવું પણ એક મેયર જો નવા આવે તો એને પણ એવું પણ નવું એજ્યુકેશન સિસ્ટમમાં એડ કરવું જોઈએ કે જેથી અમારે રાજકોટ છોડીને ક્યાંય ના જવું પડે. ને અમે જો આગળ કંઈ કરવા ઈચ્છીએ તો અમને રાજકોટમાં જ બધું પૂરતું મળી જાય. અમારે બહાર અધર કન્ટ્રીમાં શું લેવા જવું જ જોઈએ. ખાસ કરીને જ્યારે તમે એજ્યુકેશનનું કહ્યું ત્યારે અત્યારે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે. તમારે એજ્યુકેશનમાં સાથે જ ડિજિટલ એવી કઈ સુવિધાઓ છે કે જેમાં વિકાસ હજુ થવો જોઈએ? હજી વિકાસની જરૂર છે કેમ કે એઆઈ આવે છે ને આગળ જતાં જેનજી છે તો અમે એઆઈનો વધારે જ ઉપયોગ કરીએ છીએ અને રાજકોટમાં બહુ ઓછું છે, એઆઈનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. જો એને વધારવા મળે ને એને પ્રોત્સાહન મળે તો હજી અમને જ્ઞાન વધુ મળે અને એઆઈનો ઉપયોગથી અમે આગળ જતાં કેમ કે ઇન્ડિયન કલ્ચર અને ઇન્ડિયા જો આગળ જતું જ રહ્યું છે એઆઈમાં તો એનાથી અમને વધારે પ્રોત્સાહન મળે, અમને વધુ જાણવા મળે, શીખવા મળે કે આગળ અમે ક્યાંય જઈએ બિઝનેસમાં કે અમને કંઈ નોકરી મળે તો એમાં અમે પાછળ ના હટી શકીએ કે અમને બધું આવડવું જોઈએ. આપના મતે મેયર કેવો હોવો જોઈએ? મારા મતે મેયર એવા હોવા જોઈએ કે જે સ્વચ્છતાને જાળવી શકે, પછી વૃક્ષો વધુ વાવી શકે, શહેરમાં ગંદકી હોય તો તેને સાફ સફાઈ ટાઈમે કરાવી શકે. આરએમસીની જવાબદારી હોવી જોઈએ કે મેયર તેને કહી શકે કે આ જગ્યા પર આ સ્થળ પર આવી ગંદકી છે તો એને સાફ કરી દો ટાઈમે. મતાધિકારનો ઉપયોગ કરવો.